જય મુરલીધર, રાધે રાધે બધા મિત્રોને. સવારના ગુડ મોર્નિંગ. વાડી આવ્યો છું અને આપણે કામ કર્યું છે. પહેલું જો કીડિયારું પુલ લીધું, કીડિયારું પુલ લીધું. પછી બીજા નંબરની અંદર પંખીને પાણી કુંડિયા ભરી લીધા. ઉનાળો છે પછી બધે વાડીએ ભરતા રહેજો. ને બધા કુંડિયા ભરી લીધા. પછી આ રોટલીના નાના નાના કટકા કરીને ખિસકોલા ને કીડિયું માટે નાખી દીધું. પંખીની ચણ નાખી દીધી છે. પછી અહીંયા જો એટલું અધેર રાખ્યું છે, કારણ કે કૂતરા છે ને પછી પંખી હાટું રહેવા નથી દેતા. જ્યાં પાટી રાખીને એની ઉપર ચકલાઓ માટે અને ખિસકોલા માટે જઈ રાખ્યું છે. રોટલીના ગોળ કરીને ત્યાં રાખી દીધા છે. પછી ઝાડવા પાઈ લીધા છે. હવે આપણે કામ કરવાનું છે, ઓયડી ઉપર ચડવાનું છે. ઓયડી છે ને એની ઉપર ચડીને પતરાની સાફ સફાઈ કરવાની છે, કારણ કે શિયાળો અને ઉનાળો 8 મહિના માથે ગયા હોય, ઝાડવાના પાન ખેડા હોય, કોઈ ધૂળાતે હોય ને એ હાવણીથી સાફ કરી નાખી. કારણ કે સાફ ગમે એની વાડીએ ઓયડી હોય ને ભાઈ, બાજુમાં ઝાડવું હોય ને તો પાન ખરતા જ હોય. તો એ સાફ કરી નાખવાથી ફાયદો શું થાય? ચોમાસાની અંદર વરસાદ આવે ને એટલે પાણી ભરાય નહીં. ઓલી ધૂળ ને દૂષણ હોય ને તો પાણી ભરાય. પાણી ભરાય એટલે પતરાની હંજ હોય ને ત્યાંથી નીચે ઉતરે. એટલે વરસાદ પહેલાં છે ને આ કામ કરી લેવું. ચાલો ફટાફટ છે ને હું અહીંથી ઉપર ચડીને હાવણો લેતો જાઉં અને સાફ સફાઈનું કામ કરી દઈ ચાલુ. આ તો આખું છે ને કાલે વાર લીધું હતું. આ સાફ સફાઈ થઈ ગઈ હતી. આપણે ક્યારે બાંધેલા બધું કમ્પ્લીટ પડ્યું છે. એટલે રાહ જોઈ થોડાક અઠવાડિયું 10 દી સુધી વાવવી નથી. હાલો ફટાફટ પહેલાં લાઇટ હજી આવી નથી, હાવેણો લઈ લઈ અને ઓયડી ઉપર ચડી જાય. ભાઈ જુઓ ને આ કેટલું ગંધારું પડ્યું. આમ જોવો અહીંયા આ બધું છે ને પછી વરસાદ પાણી ભેગું ધીરે ધીરે આગળ હાલે અને આવું વાડું પડ્યું હોય ને ઝાડવાનું એમાં ઠોવાય એટલે પાણીનો ભરાવો થાય. પાણીનો ભરાવો થાય એટલે આ પતરાની તળી હોય ને ત્યાંથી પાણી ઉતરે હેઠું. એટલે આમ જુઓ આ પહેલાં બધું આપણે વ્યવસ્થિત હાઈ ક્લાસની સાફ સફાઈ કરી નાખી. ઓયડી બોયડીને સાફ સુફ થઈ ગઈ બધું. અંદર બહાર બાયણે ફર્યું. પંખી પૂજા કરી લીધા, પંખી સૈન નાખી દીધી, પંખી રોટલીના ગોળ કરી નાખી દીધા, કીડિયારું પૂરી લીધું. અને જ્યાં 9 ક્યારા પાણી પાયું હતું. આ 3જો દિવસ છે. ખાલી 9 ક્યારા પૂરતું જ ઓરવેલું હતું, કારણ કે આ 8 ક્યારામાં છે ને ઉનાળું જાહેર હતી. હવે જાહેરમાં ઊંદેડો એવો લાગ્યો હતો ને જાહેર નીકળી ગઈ હતી ને, ઊંદેડો લાગ્યો હતો ને હેઠેથી તોડી ડુંડી હેઠે પડી જાય એટલે એના માટે જાહેર વિકસે બહુ. એટલે આપણે કીધું પાણી પાઈ દઉં. એક પાણીમાં જ નહીં પણ હજી એક પાણી આવતીકાલે ચડાવી દઈ, પાઈ દઈ. અને 2 પાણીમાં છે ને જાહેર ને કૂતરો કોઈ ખડ હોય ને એ ઉગી જાય, નકર કે સુમાહામાં લાંબીના કરી નાખે. એટલે જે કોઈ મિત્રો એ છે ને ઉનાળું કે શિયાળામાં જવાર કે વાવી હોય નીકળી ગઈ હોય ને એને એટલા ક્યારા ઓરવી દેવાના, એટલે ખડ ને બધું ઉગી જાય. એમાં મગફળી વાવવાના જો ખાતર ને એવું નાખે બધા. વાતાવરણ ધાર્યું છે મસ્ત મજાનું. અત્યારે વાડીએ મજા આવે, ઠંડો ઠંડો પવન આવતો હોય. ચા પાણીની ચુસ્કી મારી લઈએ. હવે ઉતા સાંજે ચા પાણીની ચુસ્કી મારીને પાણી હાલે છે. આવું હે વાડી. હવે ટોપડી વીસી નાખી. ખડનો ડૂસો હતો અહીંયા, હળગાવ નાખ્યો. ડૂસો હજી હળગે છે, બાકી બધે પાણી ચાલુ છે. આપણે આમ જો મગફળીનું કામ વાવેતરનું કામ ચાલુ છે. પોટ મારી દીધો છે. જો હવે આપણે જો એટલું છે ને ટૂંકમાં ઉનાળામાં જાહેર વાવેલી હતી 8-9 ક્યારા. એટલે આ ક્યારા ઓરવી દીધા બરોબર. એટલે ખડ ને જાહેર ને જે પડી હોય ને કૂતરોની ઉગી જાય બધી. હવે આપણે વાવેતર કરવાનું છે. SS1 બિયારણ લઈ લીધું છે અને જાળવવું છે હજી વાવવામાં, કારણ કે ટૂંકી મુદતવાળી મગફળી છે ને બને એટલી મોડી વાવી તો સારું રહીએ. હજી ટેમ્પરેચર થોડુંક છે. ટેમ્પરેચરમાં મગફળી ઉગાવવામાં થોડોક કેવર આવે. તો એટલે આ ટૂંકમાં જે ટૂંકી મુદતવાળી મગફળી છે ને 54 નંબર છે, SS1 છે, બને ત્યાં સુધી વાવણીની વવાય. પછી કદાચ વાવણીની મોર પાણીની સગવડતા હોય અને અઠવાડિયું અગાઉ વાવી ગયો તમે, પાણી ભરાતું હોય કે
કે વાવવા વાળા મેળતાલ ના આવતો હોય, ભાડેથી વવરાવવું હોય તો 10 દી અગાઉ વાવી દઈએ એટલે હાલે. મારે થોડીક આમાં એવી ઈચ્છા છે કે આજે દાખલા તરીકે 27-28 તારીખ છે તો આ છે ને ટૂંકમાં 4-5 તારીખે હું ઓરવું છું. મારે આ 12 વીઘા છે, ઓરવામાં એક મોટર છે એટલે 6 દી ગણવાના. ભાઈ 6 દી 4 થી 5મી તારીખે ઓરવા વર્ગાઈ ને 6 ને 5 11 તારીખ સુધીમાં ઓરવાઈ જાય. પછી 2-3 દી પડતર રાખવાનું તો 15 તારીખ આવી જાય. 15 તારીખ પછી વાવેતર કરવામાં કાંઈ વાંધો નહીં. એટલે આવું હે કંઈક. તડકો તપવા માંડ્યો હે, વાડીએ પહોંચી ગયા. ધોવા થતો પંપ બીમાર પડી ગયો. પંપ બીમાર પડી ગયો હે, સિંગર એવી બીમાર પડ્યો. દવાખાને લઈ જાય છે, રિપેર કરાવવા. પ્લેટા ડે 3 વાડી આવી ગયા. આ તો ધ્રુવી કૃપાની હિચકી થઈને આવ્યા. હજી પહોંચ્યા જ છે, સીધા હિચકે બેહીને મીંડી હિચકવા. આપણે પક્ષીડાને પાછું રોટલી બટકા ને એવું નાખી દીધું છે. મીંડા ખાવા આવવા 2 રોટલી રાખી દીધી છે આ કૂતરા માટે. ગારો શું થયો? પાણી ધૂળમાં પાણી નાખીને કે ગારાનું બનાવે છે તઈ નહીં. હું બનાવતી હોય. હું બનાવો છો? શિવલિંગ બનાવે છે. એક અંદર પડી. એ તો 2 વર્ષ પહેલા બનાવી હતી કા?